આજરોજ સુરત મુકામે વિહળ પરિવાર દ્વારા જે ઉત્તરાયણ નિમિત્તે આમ તો સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. વિહળ પરિવાર દ્વારા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. પાળિયાદથી જ્યારે હું નીકળતો હતો ત્યારે ઠાકરના દર્શન કરી, પૂજ્ય બાના દર્શન કરી, બાના આશીર્વાદ લઈ જ્યારે નીકળ્યો ત્યારે બાએ પણ આપ સૌને દાદાથી વીણાનાથ, જય વીણાનાથ કીધા છે, રામ રામ કીધા છે અને ખૂબ આશીર્વાદ પણ વરસાવ્યા છે. અને બા પણ આવા નવા આયોજન આપ સૌ કરતા રહ્યો છો એનાથી ખૂબ રાજી છે અને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ખાસ સંદીપભાઈ જે સંચાલન કરે છે એને ખૂબ વિસ્તૃત આમ માહિતી આપી. આપણા વિહળ મંડળ સુરત દ્વારા જે રીતે 6 વર્ષથી ઉત્તરાયણ નિમિત્તે આપણી ગૌશાળાના લાભાર્થે જે સુંદર મજાનું આયોજન વિહળ પરિવાર દ્વારા થઈ રહ્યું છે, એમાં ખાસ કરીને તો આપણા સમગ્ર વિહળ પરિવાર જેમ કે અમદાવાદ છે, સુરત છે, પેથાપુર છે, સમગ્ર વિહળ પરિવારને આજે સુરત વિહળ પરિવાર પાસેથી પ્રેરણા લીધા જેવું છે. અને બા પણ ખૂબ રાજી છે અને હું પણ ખૂબ રાજી છું. અગાઉ પણ અમારે ચર્ચા થઈ કે ભાઈ વિહળ પરિવાર જ્યારે આપણું સુરત દ્વારા જે આયોજન થાય છે એમાં જે કાંઈ ધનરાશિ ભેગી થાય છે એ કદાચ ત્યાં ગૌશાળામાં ન પહોંચાડવાના, અહીંયા એ ફંડ રાખવાના, અહીંયા જે કાંઈ આપણા ઠાકરના સેવકોને ક્યારેય પણ કાંઈ મુશ્કેલી, જો કે ઠાકર ન જ આવવા દે, પણ જો આવવા દે તો એમાં એ ધનરાશિ વાપરો તો એમાં પણ બહારનો અમારો રાજીપો છે. બસ વિશેષ બીજું કાંઈ નથી કહેવું. ખૂબ આનંદ થાય છે અને દર વર્ષે ઠાકર વીણાનાથ, રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદથી આવા નવા કાર્ય અને હાથી ચડિયાતા કાર્યક્રમો આપણે કરતા રહી એ જ પ્રભુ પ્રાર્થના. જય વીણાનાથ. ખાસ કરીને આ સુરત વિહળ મંડળ, બધાના નામ નથી લેવા, ખાસ એક રમેશભાઈનું નામ લઉં એટલે બધા આવી જશે, બરાબર ને અરવિંદભાઈ? રમેશભાઈ અને એની ટીમ, અને ખાસ જે ઠાકરનો ઉતારો છે અમારે ઘનશ્યામભાઈ ખેરડિયા, આ બે વડીલો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે સૌ આપણી વિહળ પરિવારની ટીમ ખૂબ મજબૂત થાય અને વધુમાં વધુ આપણા જે સભ્યો છે એ આ વિહળ મંડળમાં જોડાય એ જ પ્રાર્થના. જય વીણાનાથ.